હવે મિનિટ આપણે આજે બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા ને આપણે જઈ રહ્યા છીએ નારિયેળ તોડવા માટે, કારણ કે પીવાનું છે એટલે આપણે જઈએ છીએ. પછી તો આપણે નારિયેળ પૂગી ગયા ને અહીં આપણે નારિયેળ તોડવાનું, એટલે આપણે તોડવા મીના નારિયેળ અહીંથી. નારિયેળ તોડીને આપણે લઈ નીકળી. હવે આપણે નારિયેળને ફોડી નાખીએ. પછી તો આપણે જવાનું હતું વાડી, એટલે આપણે નીકળી ગયા ગાડી લઈને વાડી તરફ જવા માટે. પછી તો આવી ગયા લોકેશનમાં, કારણ કે અહીંથી લઈ જવાનું હતું આપણે ખાતર, જે આ છે ખાતર લઈ જવાનું છે આપણે. પછી તો ખાતરની બાસ્કી બાંધીને આપણે હવે નીકળી ગયા વાડી તરફ ખાતર નાખવા માટે, કારણ કે ખેતર નાખવાનું છે. વરસાદ આવ્યો હતો એટલે આપણે નાખી દઈએ ખાતર. પછી તમે આવી ગયા ખેતર, ગાડી પુગાડી દીધી. રસ્તો હતો ખરાબ પણ વાંધો નહીં. આમાં છે આપણું કપાને, આમાં નાખવાનું છે આપણે ખાતર. જો આપણી વાડી છે, ગાડી આવવા દીધી ને આપણે બાસ્કી ઉતારે આમાં નાખવાનું છે ખાતર કપાસમાં. પછી તો આપણે વાડી આવીને ઘડીક કેરા ઝટકાના ચાલુ, ઘડીક કેરા ફટાકડા. જો આ છે અમારા ઝટકાના, આ છે અમારી વોવણી, અમારી નાની વોવડી છે. તમને કેવો જુગાડ થઈ ગયો અમારો, કોમેન્ટ કરજો. જો આપણે તો ખાતરની બાસ્કી તોડી નાખીને આપણે આમાં ડોલ બોલ ભરીને આપણે કરી દઈ નાખવાનું ચાલુ. આપણે ડોલ બોલ ભરીને હવે આપણે આમાં કરવાનું છે ચાલુ નાખવાનું. આપણે કરી દીધું ચાલુ જો નાખવાનું. એ નાનો છે કપાટે થોડું નાખવું પડે. પછી તો આપણું ખાતર બાતર નખાઈ ગયું. પછી આપણે જવાનું છે વાળા આડા કરવા, કારણ કે ક્યારેક કામ અધૂરું રહી ગયું છે, એટલે આપણે દાંતડું બધું લઈ વાળા લઈને આપણે નીકળી ગયા. પછી તો આપણે ક્યાં કામ વાયરીનું અધૂરું હતું એ કરવા આવી ગયા, કારણ કે ક્યાં આવી ગયો તો વરસાદ, એટલે આવી ગયા. પાછા આપણે વાયરિંગ કરવા દો, એટલું કામ રહી ગયું હતું અધૂરું દોરી મારવાનું. થોડી ઘર લાગી. હવે બીજી આપણે આ બે હેરું થઈ ગયું, હવે છે ને ત્રીજી મારવાની છે, એટલે કામ પૂરું થઈ જાય આપણે ચાલુ કરી દઈએ કામ. ફાઇનલી તો પછી આપણે બધું પતી ગયું, કામકાજ બધું પતી ગયું. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ, કારણ કે હવે બધું વાયરિંગ કામ પતી ગયું, એટલે હવે આપણે જઈએ ઘર. પછી તો આપણે ઘરે આવીને આપણે જવાનું હતું બપોરનું હાથી હાંકવા માટે, એટલે આપણે હાથી કરવા મીણા ચાર બધું. આમાં આપણે મેંડવી મેંક્યા હતા, બલૂન છે, એટલે એ આપણે બધું ખોલીને આમાં આપણે કરવાનું છે રાફ ફીટ, એટલે આપણે કરી દઈએ રાફ ફિટિંગ. આપણે હાથી બાથી ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે પટક ચડાવી દઈએ પછી, એટલે આપણે પછી છે ને બપોરનું ખાઈ પીને નીકળવાનું છે આંકવા માટે. આપણે પટક કરી દીધું. હવે આપણે થોડું મેકવાનું છે, મેકી દઈએ. આપણે થોડું બોરું મેકી દીધું. હવે આપણે સાયકલ દોડવાના છે ઠંડા, આ બધું કરી નાખ્યું કમ્પ્લેટ. તો હવે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બધું બાંધી દીધું છે. જોવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ખાઈ પીને નીકળવાનું છે. હવે આપણે ઠાંઠા નાખી દઈએ નિરણ, એટલે પછી તો આપણે બપોરે જતા હતા ગામમાં, તો આવ્યો વાસડો તેની વાંહે કરી પછી ગાડી. તો આપણે ટાંટા પાંટાને પાઈને આપણે જવાનું છે ખેતર શાંતિ આખું, એટલે આપણે ટાંટાને છોડીને પાઈએ છીએ. વરસાદનો સારું, વરસાદ અંધેરો છે પણ તો આવે નહીં તો સારું. ટાંટાને જોડીને પછી તો આપણે નીકળી ગયા ખેતર તરફ. પછી તો આપણે ખેતર પૂગી ગયા. હવે આપણે આમાં છે ને હાથી કરી દઈએ આંકવાનું ચાલુ, બધું ફીટ બીટ કરી દઈએ ટ્રેક્ટર. પછી તો આપણે આંકવાનું કરી દીધું ચાલુ. જો આપણું આ હાથી આવું હાલે છે, આપણું આવું
બાકી કેવું કાલે કોમેન્ટ કરજો. તો હવે આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે.